જય શ્રી રામ બધા મિત્રો. તો મિત્રો આપણે જો આજ દોરી બાંધવા જવાનું છે. જો આપણે આ જો દોરી થોડી બે છે આવડી આ જો આપણે ખાટલા બાંધવી ને એવડી દોરી છે. આપણે દોરી એટલી વાડે બાંધવા જવાનું છે એટલે રોજડાને એવું ન આવે. જો આપણે હાથમાં કાગળ બાંધી દો, પહેલાં ઓલી હોટિયું આવે ને ત્યારે એ હોટિયું ખોડ દેવાની છે હથોડીથી, અને પછી આપણે જો દોરી બાંધવાની છે. આપણે જો અહીંયા એડા છે, એડાને હેઠે વાડે દોરી બાંધવાની છે. આવડા જો આપણા એડા છે ને આપણે જો અહીંયા બીજા વચ્ચે છોપી દીધા છે. એ આવડા થઈ ગયા. જો ખાલા તો ક્યાંય પડ્યા જ નથી. આજે આપણે જો હાથી વધ હાંકી નાખ્યું છે. જો સન્યાડો અહીંયા પડ્યો, અહીંયા તો બેલી વાત પડી છે ને આપણે જો હાથી હાંકી નાખ્યું. ને આ કેરો જો એક ઓલો હતો એ ખડવાળો, એ તો કેદું પડ્યો હતો એટલે એમાં થોડું ગાંચ્યું છે. આપણા જોઈએ એવડા મોટા અને નાના મોટા નીકળે એટલે નાના જે થઈ જાય. તો આપણે જો હેઠે બાંધવા જવાનું છે. આપણે જો એટલી વાડે આવી જાય છીએ. આપણે જો અહીંયા વાડે અહીંયા હોટીયું ખોડીને એ દોરી રે બાંધી દેવાની છે. જો આવડી આ હોટીયું છે, હા, અને સરખી ખોડીને પછી બાંધી દેવાની. જો વાળા જે હારે સોટ્યા જ છે હરખાની, પણ દોરી તો આપણે બાંધી દેવી એટલે અત્યારે રડી જાય. રોજડા આવે છે ને એટલે તો અમારે રોજડા રાતે આવી જાય છે એટલે અહીંયા દોરી બાંધી દેવી. આ પાછળ જો ઓંકળી છે, હવે જો પાછળ ઓંકળી છે એટલે એમાં રોજડા અંદરથી વી આવે મોર અહીંયા. એટલે આપણે જો વાડે વાડે દોરી બાંધી દેવી એટલે ન આવે. ખોટી બધી ખોડતા જવી ને બાંધતા જવી. તો ચાલો આપણે બાંધવાનું ચાલુ કરી દેવી. પહેલાં આપણે હોટીયું ખોડ નાખીએ ને પછી બાંધવાનું ચાલુ કરી દેવી. આપણે જો અહીંયા બધી હોટીયું ખોડ નાખીએ. જો અહીંયા વાડે બધી તો દેખાય બધી હોટીયું ખોડ નાખીએ હથોડીએથી. જો આ જબલું પહેરવું પડે, કારણ કે જબલું ન પહેરીએ તો આમાં જો પાતળી લાળું આવે. લાળું રહી હાથમાં વાગે છે, એ ગીરી જાય એટલે કાંઈ દેખાતી નથી, પણ આપણને ત્યાં દુખે પછી. એટલે આ જબલું પહેરી વાળે ને એટલે લાળું ન વાગે. એમાં લાળું બહુ હોય છે. એ રીતે જો આપણે બાંધવાનું ચાલુ કરી દીધું છે. એક દોરી જોઈએ અત્યારે હેઠે બાંધી દેવી ને એક પછી જો ઉપર જગ્યા રહી ત્યાં ઉપર ટોચ ઉપર ત્યાં બાંધશું. તો ઠેઠથી આમ બાંધતા જવી. તો એટલી બાંધી છે, ઓલી કોઈ બાંધવાની બાકી છે. તો હેઠે એટલી એક બાંધતા જવી ને એક પછી અહીંયા ઉપર બાંધી દઈશું. આપણે જો હેઠળની બાંધીને પછી ઉપર જો આંટી મારીને ઉપર જો બાંધી દીધી એટલે એલી ઉપર જો અહીંયા હેઠે બાંધી પછી અહીંયા છેલ્લે બાંધી દીધી. થોડુંક ઉપર રાખવું પડે એટલે આમ થયું હોય તો નીકળી ન જાય બારી. એટલે આપણે જો અહીંયા થોડુંક ટેકો ભરાવવો પડ્યો, ખોટી બહુ વળી જાય છે એટલે આપણે જો ટેકો ભરાવી દીધો છે એટલે ખોટી બહુ વળે નહીં. આપણે જો અહીં બાંધી દીધી. ઠેઠ તો પૂગી નથી દોરી, બીજી લાવવી પડશે થોડીક એટલે થઈ. જો અહીંયા પૂગીને પછી ઓલી ખોટી બધી ન પૂગી એટલે જો અત્યારે લટકાડી દીધી છે થોડીક બાંધીને બોડી હારે. પછી આપણે એટલી જો જે બાકી છે એટલું દોરી બીજી લાવવી પડશે એટલે થઈ જાય. તો એટલે આવું ધોળી દોરી હોય એટલે ચટકાઈની પણ જરૂર ન પડે ને રોજડા કે ભૂંદડા ન આવે. રાતે આ ધોળું તબકાય એટલે એવડા એ અંદર ન આવે. એટલે આ ઝટકા કરતાં પણ બહુ સારું કામ દે. પહેલાં આપણે જો એક ઉપર વાયર બાંધ્યો હતો ને હેઠે પ્લાસ્ટિકની દોરી બાંધી હતી. આપણે મગફળી હતી ત્યારે ત્યારે આપણે એવું કર્યું હતું. જો હારે થોડી ઓલી છે હોત પણ એ પછી હળી જાય છે, સારો ટાઈમ રહે નહીં ને તા. જો આપણે એમ કર્યું હતું એટલે રોજડા કે ભૂંદડા નહોતા આવતા. એટલે અલખેરા તૂટે ને એટલે આપણે જો આવી દોરી તે મજબૂત લાવી નાખ્યા એટલે તૂટે નહીં ને વાંધો ન તોડે નહીં. એટલે આમ બાંધી એટલે થઈ જાય છે કમ્પ્લીટ.